ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ફાઇન, ઓકે. તો આજે આપણે આ એપિસોડની અંદર એક નવા ટોપિકની શરૂઆત કરવાની છે. એ છે તમારું ઓર્ગેનિક કેમિસ્ટ્રી. જેમ વિજ્ઞાનની અંદર 3 ભાગ પાડવામાં આવ્યા છે, જેમ કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી, એટલે કે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. જેમ વિજ્ઞાનની સાયન્સની અંદર જેમ તમને 3 ભાગમાં સાયન્સને વહેંચી દેવામાં આવ્યું છે, એમાં જેમ ત્રણે જે વિષયો છે એમાં મુખ્ય વિષય તરીકે બધા વિષયો અત્યારે બહાર ઉભરી આવે છે. ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય કે બાયોલોજી હોય. એવી જ રીતના જે વિજ્ઞાનની અંદર જે કેમિસ્ટ્રી આવે છે, એ કેમિસ્ટ્રીની અંદર પણ અલગ અલગ ભાગ પાડવામાં આવ્યા છે. એમાંથી જે તમારું આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એ પણ અત્યારના સમયની અંદર એક મુખ્ય મુદ્દા તરીકે, એટલે કે મુખ્ય વિષય તરીકે જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એ મુખ્ય વિષય તરીકે અત્યારે બહાર ખૂબ જ સારી એવી રીતે અગત્યતા ધરાવે છે. એટલે આજે આપણે વાત કરવાની છે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી આ જે પ્રકાર છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એની અંદર ઘણા બધા ચેપ્ટરો આવે છે ધોરણ 11 ની અંદર અને ધોરણ 12 સાયન્સ ની અંદર. એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની વાત કરતા પહેલા આપણે એના પાયાના સિદ્ધાંતો વિશે આપણે અભ્યાસ કરવો પડે. તો કે પાયો આપણો જેમ મજબૂત હોય તેમ આપણે જ્યારે મકાન બનાવીએ છીએ ત્યારે પાયા ભરીએ છીએ ને, તો શું થાય? તો કે જેમ આપણો પાયો મજબૂત હોય એમ આપણું મકાન વધારે સમય ટકી રહે. એવી જ રીતના આપણે જો ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનને જો સારી રીતે સમજવું હોય, એને સારી રીતે યાદ રાખવું હોય અને એમાં બહુ સારી પ્રગતિ કરવી હોય, તો આપણે જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એના પાયાના સિદ્ધાંતો વિશે આપણે વાત કરવી પડે. એનો પાયો આપણે મજબૂત બનાવવો પડે, જેથી કરી અને આગળ જતા આપણને કોઈ પણ મુશ્કેલી પડે નહીં. તો આજે આપણે ધોરણ 11 એનો ભાગ 2 એમાંનું ચેપ્ટર નંબર છે 12 કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી. એના કેટલાક પાયાના સિદ્ધાંતો અને એની પદ્ધતિઓ, એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એના કેટલાક પાયાના સિદ્ધાંતો એટલે કે સમ બેઝિક પ્રિન્સિપલ એન્ડ ટેકનિક. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત અને ટેકનિક એટલે કે પદ્ધતિઓ. ઓર્ગેનિક કેમિસ્ટ્રી કાર્બનિક રસાયણ વિજ્ઞાનની એવા કેટલાક પાયાના સિદ્ધાંતો અને એવી પદ્ધતિઓનો આ ચેપ્ટરની અંદર તમારે અભ્યાસ કરવાનો છે. એ પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ જો તમને સારી રીતે યાદ હશે તો ધોરણ 12 સાયન્સની અંદર કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર જે પણ તમારા આઈયુપીએસસી નામ છે, સામાન્ય નામ છે, એ બધું જ તમારે આ ચેપ્ટરની અંદર શીખવાનું છે. અને એ અવારનવાર તમને ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટરની અંદર તમને જોવા મળશે. તો તમારું કામ અહીંથી જ આ ચેપ્ટર જો તમને ક્લિયર આવડતું હોય, પહેલું જ ચેપ્ટર છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એનો પાયાનો સિદ્ધાંત, જો તમારે આ ચેપ્ટરનો કોન્સેપ્ટ તમારો ક્લિયર હોય તો 12 સાયન્સની અંદર તમે માનો કે તમારું 25 કે 30% જે કામ છે યાદ રાખવા માટેનું, એ અહીંથી જ તમારું ઓછું થઈ જાય. અને જી નીટ ગુજકેટ માટે પણ આ ચેપ્ટર ખૂબ જ ઉપયોગી છે, કેમ કે આ ચેપ્ટરની અંદર આપણે ઘણા બધા એવા પાયાના સિદ્ધાંતોનો અભ્યાસ કરીશું, ઘણા બધા વૈજ્ઞાનિકોનો અભ્યાસ કરીશું. એ ઉપરાંત આઈયુપીએસસી નોમેનકલ્ચર અને કોમન નેમ એટલે કે આઈયુપીએસસી નામ અને એના સામાન્ય નામ આપણે ઓળખતા શીખીશું. ધોરણ 10 ની અંદર તમે શીખીને આવ્યા છો અને તમને યાદ પણ હશે કે મિથેન કોને કહેવાય, ઇથેન કોને કહેવાય. એવી રીતના આલ્કેન, પછી આવે તો કે આલ્કીન, આલ્કાઇન. આવું તમે ધોરણ 10 ની અંદર ડાયરેક્ટ તમે 10 સુધી નામ યાદ રાખ્યા હશે કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન. આવી રીતના ધોરણ 10 માં તમે ડાયરેક્ટ નામ યાદ રાખી લીધા છે. પણ આપણે એવું કરવાનું નથી. આપણે ઈ કોન્સેપ્ટને સારી રીતના અલગ અલગ નિયમો રજૂ કરી અને
એને યાદ રાખીશું, જેથી કરી અને તમને જી-નીટ, ગુજકેટ કે ધોરણ 12 ની જે એક્ઝામ આવે એની અંદર તમે સારામાં સારા માર્ક્સ જે છે એ પ્રાપ્ત કરી શકો. માટે આપણે ચાલુ કરીએ છીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન. ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે એના જે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એમાં જે કાર્બનિક સંયોજનો છે એ કાર્બનિક જે વિદ્યાશાખા એનો જે વિકાસ થયો આપણે આજના એપિસોડની અંદર ફક્ત ને ફક્ત માત્ર એટલું જ સમજવાનું છે કે જે ઇન્ટ્રોડક્શન સામાન્ય માહિતી ચેપ્ટરની શરૂઆત કરીએ ત્યારે એની આપણી પાસે સામાન્ય માહિતી હોવી જરૂરી છે. એટલે આજે આપણે આ એપિસોડની અંદર ફક્ત ને ફક્ત જે કાર્બનિક વિદ્યાશાખા છે એનો જે વિકાસ થયો છે એ વિકાસના ઇતિહાસની વાતો કરવાની છે અને જે કાર્બનિક સંયોજનો એટલે કે કાર્બનના બનેલા હોય એવા સંયોજનોની અગત્યતા અને અલગ અલગ વૈજ્ઞાનિકોએ જે ધારણાઓ કરેલી હતી કાર્બનિક સંયોજનો માટે કે ક્યાંથી એને બનાવવામાં આવે છે, ક્યાંથી એનું સંશ્લેષણ કરવામાં આવે છે, ફક્ત આપણે આજે એટલું ભણીશું. તો કે પહેલું જ લઈ લઈએ તો કે હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી બ્રાન્ચ. પહેલો જ આપણે મુદ્દો લઈ લઈએ કે હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી બ્રાન્ચ એટલે કે કાર્બનિક વિદ્યાશાખાના વિકાસનો ઇતિહાસ. જે કાર્બનિક વિદ્યાશાખા છે એનો જે વિકાસ થયો છે એના ઇતિહાસની વાત કરવાની છે. તો એમાં પહેલું ને પહેલું આપણે નામ જ આપણું છે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે આપણે આમાં કાર્બનની વાત કરવાની છે. વધુ ને વધુ શોની વાત કરવાની છે તો કે વધુ ને વધુ કાર્બનની વાત કરવાની છે. તો પહેલું ને પહેલું એ લઈ લઈએ કે કાર્બન છે એ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. કાર્બન છે એ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. તો અહીંયા લખી દો કે કાર્બન કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. આપણે વાત કરીએ છીએ કાર્બનિક સંયોજનો વિશે. શેના વિશે વાત કરીએ છીએ તો કે કાર્બનિક સંયોજનો વિશે થોડો અભ્યાસ કરી લઈએ. કાર્બનિક સંયોજનો વિશે સામાન્ય એવી માહિતીઓ આપણે પ્રાપ્ત કરી લઈએ. તો કે કાર્બનિક સંયોજનોમાં જો કેટેનેશન છે, કાર્બન આવેલું છે, કાર્બનની તમને સામાન્ય માહિતી ખબર હશે કે કાર્બન છે ધોરણ 10 માં આવી ગયું છે કે કાર્બન આધુનિક આવાસ કોષ્ટક જે મેન્ડેલિફે આધુનિક આવાસ કોષ્ટક આપેલું હતું એની અંદર કાર્બન છે એનો પરમાણુય ક્રમાંક કેટલો આપેલો હતો? 6 આપેલો હતો. એટલે કે પરમાણુય ક્રમાંક એટલે કે એટોમિક નંબર કાર્બનનો એટોમિક નંબર કેટલો છે તો કે 6 હતો. અને જે એનો એટોમિક માસ એટલે કે મોલેક્યુલર વેઇટ એટલે એને કહેવામાં આવે છે પરમાણુ ભાર. તો કાર્બનનો પરમાણુ ભાર કેટલો આપેલો હતો મેન્ડેલિફના આવાસ કોષ્ટકમાં? તો કે કાર્બનનો પરમાણુ ભાર 12 આપેલો છે અને કાર્બનનો પરમાણુય ક્રમાંક 6 આપેલો છે. એ તો મિત્રો બધાને ખ્યાલ જ હશે. પણ કાર્બન છે એ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. અહીંયા મેં લખી દીધું કે કેટેનેશન કાર્બન પરમાણુ છે, કાર્બન જે તત્વો છે એ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. તો તમને અહીં જ પ્રશ્ન થવો જોઈએ પહેલો તો કે કેટેનેશન એટલે શું? કેટેનેશન કોને કહેવામાં આવે છે? કાર્બન શું કામ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે? તો કાર્બન છે એ અન્ય કાર્બન પરમાણુઓ સાથે કાર્બન શું કામ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે? તો કે કાર્બન અન્ય કાર્બન પરમાણુઓ સાથે કાર્બન શું કરે છે? તો કે કાર્બન અન્ય પરમાણુઓ સહસંયોજક બંધથી કાર્બન છે એ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધથી શું કરે છે? તો કે સહસંયોજક બંધ બનાવે છે અને એ સહસંયોજક બંધથી જોડાય અને એક લાંબી શૃંખલા શું આપે છે? તો કે એક લાંબી શૃંખલા એને આપણે કહીએ લાંબી સાંકળ. લાંબી હાઇડ્રોકાર્બન આપણને શૃંખલા આપે છે. જેવી રીતના
કે આ કાર્બન છે ઈ આ કાર્બન સાથે આ રીતના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે આ સહસંયોજક બંધ બનાવે છે, એ ઉપરાંત આ કાર્બન ત્રીજા કાર્બન સાથે બંધ બનાવે, એવી રીતના ચોથા કાર્બન સાથે બંધ બનાવે. તો કે કાર્બન છે એ અન્ય કાર્બન પરમાણુઓ સાથે આ રીતના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે આ સહસંયોજક બંધ બનાવે છે, શું બનાવે છે તો કે કાર્બન એ આ રીતે અલગ અલગ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધથી શું કરે છે, સહસંયોજક બંધથી જોડાય અને આપણને લાંબી જે શૃંખલા આપે છે. અને એ લાંબી શૃંખલા એટલે કે લાંબી સાંકળ પ્રાપ્ત થાય છે. એટલે કે આપણને અસંખ્ય પ્રકારના અણુઓ પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે તો કે અસંખ્ય પ્રકારના અણુઓ પ્રાપ્ત થાય છે. અને એ અણુઓના કારણે એ અણુઓ શું હોય તો કે સહસંયોજક બંધથી એકાબીજા સાથે આ રીતના સહસંયોજક બંધથી એકાબીજા સાથે જોડાયેલા હોય છે. અને ઈ જે એનો બંધ છે એ કેવો હોય તો કે સહસંયોજક બંધ. જ્યારે કાર્બન કાર્બન અથવા તો કાર્બન અન્ય પરમાણુઓ સાથે જોડાય અને જે આ સહસંયોજક બંધ બનાવે છે, અને ઈ સહસંયોજક બંધમાંથી જે અણુઓ પ્રાપ્ત થાય છે એ કેવા હોય તો કે ખૂબ જ મજબૂત હોય છે. જેનો સહસંયોજક બંધ છે આ કાર્બન અને આ કાર્બન જે આ બંને વચ્ચે બંને જોડાય અને આ જે આ સહસંયોજક બંધની રચના કરે છે, ઈ બંધ ખૂબ જ મજબૂત હોય છે. અને ઈ કાર્બનની જે સહસંયોજક બંધ બનાવવાની જે મજબૂતાઈ છે, ઈ મજબૂતાઈને કારણે કાર્બન છે ઈ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે. શું ધરાવે છે તો કે કાર્બન છે એની સહસંયોજક બંધની મજબૂતાઈના કારણે કાર્બન છે ઈ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. એટલે એમ કીધું છે કે કાર્બન કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. તો સામાન્ય એવું યાદ રહી ગયું તો કે કાર્બન છે એ અન્ય કાર્બન પરમાણુઓ સાથે જોડાય અને લાંબી સરળ શૃંખલા હાઇડ્રોકાર્બન શૃંખલા આપે છે અને એમાંથી અસંખ્ય અણુઓ પ્રાપ્ત થાય છે. પણ જે સહસંયોજક બંધ બને છે એ બંધ કેવો હોય તો કે મજબૂત હોય છે અને એમાંથી આપણને અસંખ્ય અણુઓ પ્રાપ્ત થાય છે. એ અણુઓને આપણે એના દ્વારા જે રચાય છે એને શું કહેવામાં આવે છે તો કે કાર્બન છે એ કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. એ ઉપરાંત કાર્બન છે એ અન્ય તત્વો સાથે જોડાય અને સહસંયોજક બંધની રચના કરી શકે છે. કાર્બન છે એ અન્ય તત્વો સાથે જોડાઈ પણ શું કરે છે તો કે એની રચના કરી શકે. અન્ય તત્વો એટલે કે આ કાર્બન છે એ આ રીતના હાઇડ્રોજન સાથે જોડાઈ શકે, આ રીતના હાઇડ્રોજન સાથે બંધ બનાવે છે. બરોબર, હું અહીં લખી દઉં કે આ કાર્બન છે એ કાર્બન ઉપરાંત અન્ય તત્વો સાથે, હવે આ કાર્બન છે એ હાઇડ્રોજન સાથે એ ઉપરાંત બે બંધથી ઓક્સિજન સાથે જોડાઈ શકે, એવી જ રીતના નાઇટ્રોજન સાથે પણ જોડાઈ શકે. એટલે એમ કીધું છે કે કાર્બન છે એ શું કે તો કે અન્ય તત્વો સાથે જોડાય અને સહસંયોજક બંધની રચના કરે છે. તો એ પણ આપણે મુદ્દો લખી દઈએ તો કે કાર્બન પરમાણુ છે એ હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, પછી ફોસ્ફરસ, સલ્ફર, હેલોજન જેવા વગેરે તત્વો સાથે શું કરે તો કે સહસંયોજક બંધની રચના કરે છે. અથવા તો એમ કહી શકાય કે કાર્બન છે એ હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને હેલોજન જેવા વગેરે તત્વો સાથે જોડાય અને શું કરે તો કે સહસંયોજક બંધની રચના કરે છે. એટલે કે આપણને કાર્બન છે એ આ બધા અલગ અલગ તત્વો સાથે જોડાય અને આપણને અસંખ્ય સંયોજનો પ્રાપ્ત થાય છે, અસંખ્ય અણુઓ પ્રાપ્ત થાય છે એમ કહી શકાય. તો આવા જે અસંખ્ય સંયોજનો છે શું છે તો કે આવા જે આપણને સંયોજનો કાર્બન અન્ય પરમાણુઓ સાથે જોડાય અને આપણને જે સંયોજનો આપે છે, એ સંયોજનોનો અભ્યાસ રસાયણ વિજ્ઞાનની જે શાખામાં કરવામાં આવે છે તેને કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો એ પણ આપણે અહીંયા મુદ્દો નોટ કરી લઈએ તો કે આવા સંયોજનો કે જેનો અભ્યાસ જે શાખામાં કરવામાં આવે તેને
કાર્બનિક રસાયણ વિજ્ઞાન તેને શું કહેવામાં આવે છે? કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન કોને કહેવાય એ પણ તમને ખ્યાલ આવી ગયો કે કાર્બન છે એ અન્ય કાર્બન પરમાણુઓ સાથે જોડાય, સહસંયોજક બનથી જોડાય છે અને શું કરે તો કે અસંખ્ય સંયોજનો આપે છે. ઈ સંયોજનોનો અભ્યાસ આપણે કોઈને કોઈ શાખામાં કરવો પડે. ઈ સંયોજનોને આપણે ઓળખવા માટે શું કરવું પડે? તેનો અભ્યાસ કરવો પડે કે આ સંયોજન કેવા પ્રકારનું છે. તો ઈ સંયોજનોનો અભ્યાસ રસાયણ વિજ્ઞાનની જે શાખામાં કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? તો કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન તરીકે એને ઓળખવામાં આવે છે. એ ઉપરાંત હવે આપણે કાર્બનિક સંયોજનો વિશે સામાન્ય એવી માહિતી, કાર્બન વિશે સામાન્ય એવી માહિતીનો અભ્યાસ કર્યો. હવે આગળ વધીએ તો કે કાર્બનિક સંયોજનોની અગત્યતા વિશે જોઈ લઈએ. કાર્બનિક સંયોજનો આપણને કઈ રીતના અગત્યતા ધરાવે છે તો એના વિશે થોડુંક જોઈ લઈએ સામાન્ય માહિતી. કાર્બનિક સંયોજનોની અગત્યતા એટલે કે કાર્બનિક સંયોજનોના ઉપયોગો, કાર્બનિક સંયોજનો આપણને કઈ રીતના ઉપયોગી બનતા એના વિશે આપણે થોડોક અભ્યાસ કરી લઈએ. તો કે કાર્બનિક સંયોજનો છે એ પહેલું ને પહેલું તો કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન લગભગ કેટલા વર્ષો જૂનું છે? તો કે લગભગ કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે એ 200 વર્ષ જૂનું છે. કેટલા વર્ષ? તો કે 200 વર્ષ કરતા પણ વધારે જૂનું છે. એટલે કાર્બનિક સંયોજનો છે એ આપણને કઈ રીતના ત્યારે અને અત્યારે હાલના સમયની અંદર કઈ રીતના ઉપયોગી બને છે એના વિશે, એની અગત્યતા, એની મહત્વ શું છે તો એના વિશે આપણે થોડાક પોઈન્ટ જોઈ લઈએ. તો કે કાર્બનિક સંયોજનો છે એ પૃથ્વી ઉપર જીવનને ટકાવી રાખવા માટે કાર્બનિક સંયોજનો અનિવાર્ય છે. શું છે? તો કે પહેલો જ વહેલો મુદ્દો કાર્બનિક સંયોજનો પૃથ્વી પર જીવનને ટકાવી રાખવા માટે પહેલો જ મુદ્દો લઈ લીધો કે પૃથ્વી ઉપર જીવનને ટકાવવું હોય, આપણા જીવનને પૃથ્વી પર જો ટકાવી રાખવું હોય તો એની અંદર કાર્બનિક સંયોજનો છે એ ખૂબ જ અગત્યના છે. આનાથી મોટું એક પણ ઉદાહરણ હોઈ શકે નહીં. જો મોટામાં મોટું ઉદાહરણ હોય તો એ કયું છે? તો કે જીવનને ટકાવી રાખવા માટે, આપણું જે જીવન છે એને ટકાવી રાખવું હોય તો એના માટે જે કાર્બનિક સંયોજનો છે એ ખૂબ જ એવા ઉપયોગી છે, ખૂબ જ એનું મહત્વ છે. એની અંદર આપણે ઉદાહરણ લઈ લઈએ તો કે ડીએનએ, એની અંદર આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ તો કે ડીએનએ અને બીજું લઈ લઈએ પ્રોટીન. તો કે જ્યાં ડીએનએ છે અને પ્રોટીન છે એ સંયોજનો કાર્બનિક સંયોજનો છે. ડીએનએ એટલે કે એનું નામ તમને આવડતું હશે કે ડીઓક્સીરીબો ન્યુક્લિયો એસિડ. ડીએનએ નું ફૂલ ફોર્મ શું થાય? તો કે ડીઓક્સીરીબો ન્યુક્લિયો એસિડ. અને પ્રોટીન એ કેવા સંયોજનો છે? તો કે એ કાર્બનિક સંયોજનો છે. પણ એ કાર્બનિક સંયોજનો છે પણ એ આપણને શું આપે છે? આપણને કઈ રીતના મદદરૂપ થાય છે કાર્બનિક સંયોજનોમાં? તો કે ડીએનએ છે એ આપણને આનુવંશિક સૂચના આપે છે. શું આપે છે? જ્યાં ડીએનએ છે એ આપણને આનુવંશિક સૂચના આપે છે. અને જ્યારે પ્રોટીન છે એ આપણને કઈ રીતના ઉપયોગી બને છે? તો કે આપણા શરીરની અંદર જે રુધિર વહે છે એ રુધિર પછી આપણી જે માંસપેશીઓ છે તો કે માંસપેશીઓ અને આપણી જે ત્વચા એની અંદર પણ શું છે? તો કે કાર્બનિક સંયોજનો છે એ ડીએનએ ઉપરાંત પ્રોટીન જે આપણા શરીરની અંદર જે રુધિર છે, માંસપેશીઓ છે એ ઉપરાંત આપણી જે ત્વચા છે એના માટે જરૂરી સંયોજનો બનાવે છે. એટલે કાર્બનિક સંયોજનો આપણને ડીએનએ સ્વરૂપમાં અથવા તો પ્રોટીન સ્વરૂપમાં આપણા શરીરની અંદર આપણને ખૂબ જ એવા ઉપયોગી છે. તો કે ડીએનએ છે એ આનુવંશિક સૂચના આપે છે. તો
તમને એક પ્રશ્ન થવો જોઈએ કે આનુવંશિક સૂચના એનો મતલબ શું થાય? તો આનુવંશિક સૂચના છે એનો મતલબ એવો થાય કે મનુષ્યના સંતાનો મનુષ્ય જેવા બને અને પ્રાણીઓના સંતાનો પ્રાણીઓ જેવા બને. એટલે કે પેઢી દર પેઢી જે વિકાસ થાય છે, આપણો પેઢી દર પેઢી જે વિકાસ થાય છે, અને એ પણ કેવો? તો કે મનુષ્યના સંતાનો મનુષ્ય જેવા હોય અને પ્રાણીઓના સંતાનો ઈ પ્રાણીઓ જેવા હોય. એનો આધાર કોના ઉપર હોય છે? તો કે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે એ આપણા શરીરની અંદર જ્યાં ડીએનએ આવેલા છે એ ડીએનએ ઉપર ડિપેન્ડ કરે છે કે મનુષ્યના સંતાનો મનુષ્ય જેવા જ બને અને પ્રાણીના સંતાનો પ્રાણીઓ જેવા જ બને. એનો આધાર કોના ઉપર રહેલો હોય છે? તો કે ડીએનએ ઉપર રહેલો હોય છે. અને ડીએનએ ક્યાં આવેલું હોય છે? તો કે આપણા શરીરની અંદર આવેલું હોય છે. અને એ કેવું છે? તો કે એ કાર્બનિક સંયોજન છે. ખ્યાલ આવી ગયો કે ડીએનએ આપણને કઈ રીતના ઉપયોગી બને છે? હવે તો કે પ્રોટીનની વાત કરીએ તો જે પ્રોટીન છે એ પણ કાર્બનિક સંયોજન છે. એ કઈ રીતના ઉપયોગી બને? એ કઈ રીતના કાર્બનિક સંયોજનો બનાવે? તો કે આપણા શરીરની અંદર જે રુધિર વહે છે એ ઉપરાંત આપણી જે માંસપેશીઓ છે અને આપણી જે ત્વચા છે એની અંદર પણ કાર્બનિક સંયોજનો એટલે કે પ્રોટીન આવેલું હોય છે. અને પ્રોટીન છે એ કેવું હોય? તો કે કાર્બનિક સંયોજન છે. એટલે આ રીતના કાર્બનિક સંયોજનો આપણને ખૂબ જ એવા ઉપયોગી બને છે. હવે આધુનિક સમયની વાત કરી લઈએ તો આધુનિક સમયની અંદર પણ જે કાર્બનિક સંયોજનો છે એ આપણને સારા એવા ઉપયોગી હતા. તો આધુનિક સમયમાં એ ઉપરાંત આધુનિક સમયમાં જે કાર્બનિક સંયોજનો છે એટલે એમ કહી શકાય કે આધુનિક સમયમાં કાર્બનિક સંયોજનોનો ઉપયોગ કપડા, બળતણ, પછી રંગકો, દવાઓ અને પોલિમર આધુનિક સમયની વાત કરી લઈએ તો આધુનિક સમયમાં પણ જે કાર્બનિક સંયોજનો છે એનો ઉપયોગ તો કે કપડાઓની અંદર થતો હતો. એ ઉપરાંત રંગકોની અંદર, એ ઉપરાંત બળતણ એટલે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન એની અંદર થતો હતો. એ ઉપરાંત તો કે દવાઓ લઈ લ્યો તો કે એમાં પણ કાર્બનિક સંયોજનો આવેલા છે. અને લાસ્ટમાં પોલિમર. તો પોલિમર એટલે કે તમને ખ્યાલ હશે કે પ્લાસ્ટિકની જે પણ વસ્તુઓ છે, પ્લાસ્ટિકની જે પણ કઈ થેલીઓ છે એ બધો સમાવેશ શેની અંદર થાય? તો કે પોલિમરની અંદર થાય છે. એટલે એમ કીધું કે આધુનિક સમયમાં કાર્બનિક સંયોજનોનો ઉપયોગ કપડા, બળતણ, રંગકો, દવાઓ અને પોલિમરની અંદર થતો હતો. હવે એના ઉપરથી વૈજ્ઞાનિકોની ધારણાઓ એનો અભ્યાસ કરીશું. તો કે 1780 માં રસાયણ વૈજ્ઞાનિકોએ 1780 ની અંદર લગભગ આશરે 1780 ની અંદર રસાયણ વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો કે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી જે કઈ કાર્બનિક સંયોજનો અને ખનિજ સ્ત્રોતમાંથી મળતા અકાર્બનિક સંયોજનોને વિભેદિત કરવાનું કામ ચાલુ કર્યું. રસાયણ વૈજ્ઞાનિકોએ લગભગ આશરે 1780 ની સાલની અંદર શું કર્યું? તો કે ખનિજોમાંથી જે આપણને કાર્બનિક સંયોજનો મળે છે એ ઉપરાંત લીલી વનસ્પતિઓમાંથી જે કાર્બનિક સંયોજન મળે છે, એ ઉપરાંત પ્રાણીઓમાંથી જે કાર્બનિક સંયોજનો મળે છે, એ ઉપરાંત અકાર્બનિક સંયોજનોમાંથી પણ આપણને જે કાર્બનિક સંયોજન પ્રાપ્ત થાય છે એને વિભેદિત કરવાનું એટલે કે એને અલગ અલગ કરવાનું કામ આપણા રસાયણ વૈજ્ઞાનિકો એટલે કે સાયન્ટિસ્ટોએ ચાલુ કરી દીધું હતું. તો એમાં જ એની વૈજ્ઞાનિકોની ધારણાઓ શું હતી એના વિશે અભ્યાસ કરી લઈએ. તો ત્રીજો પોઈન્ટ એ લઈ લઈએ તો કે વૈજ્ઞાનિકોની ધારણાઓ. તો વૈજ્ઞાનિકોએ પોતાના વિચારો છે, પોતાની જે માન્યતાઓ વૈજ્ઞાનિકોએ શું આપેલી હતી? તો કે સૌપ્રથમ પહેલો જ વૈજ્ઞાનિક, પહેલો જ સાયન્ટિસ્ટ, રસાયણ વૈજ્ઞાનિક તો કોણ હતો? તો કે પહેલો જ જે હતો એ બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે
બર્જેલિયસ જ્યારે ક્યારે તો કે જ્યારે વનસ્પતિઓ, લીલી વનસ્પતિઓ, એ ઉપરાંત પ્રાણીઓ, એ ઉપરાંત તો કે ખનિજ સ્ત્રોતો, અકાર્બનિક સંયોજનો, એ બધાને જ્યારે અલગ અલગ કરવાનું, વિભેદિત કરવાનું કામ ચાલુ કર્યું હતું ત્યારે પહેલો સાયન્ટિસ્ટ તો કે બર્જેલિયસે એવું કીધું હતું કે કાર્બનિક સંયોજનોના નિર્માણ માટે જૈવ શક્તિ જવાબદાર છે. બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે શું કીધું હતું? તો કે બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે કાર્બનિક સંયોજનોના નિર્માણ માટે એટલે કે કાર્બનિક સંયોજનોને બનાવવા માટે કોઈને કોઈ જૈવ શક્તિ જવાબદાર છે એવું એને સાબિત કર્યું, એવી એની ધારણા હતી. જૈવ શક્તિ એટલે કે વાઇટલ ફોર્સ. બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે શું માન્યતા હતી બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકની? તો કે બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે આ બધા જે આપણને કાર્બનિક સંયોજનો પ્રાપ્ત થતા હતા, ઈ કાર્બનિક સંયોજનોને અલગ અલગ પ્રકારે આપણને પ્રાપ્ત થતા હતા. મેં કહ્યું એમ તો કે ખનિજ, વનસ્પતિઓ, એ ઉપરાંત પ્રાણીઓ, એ ઉપરાંત અકાર્બનિક સંયોજનો, એની અંદરથી જે આપણને કાર્બનિક સંયોજનો પ્રાપ્ત થતા હતા, ઈ સંયોજનોને વિભેદિત કરવાનું કામ ચાલુ કર્યું. ત્યારે જ પહેલો નવેલો વૈજ્ઞાનિક આવ્યો, સ્વીડનના રસાયણ વૈજ્ઞાનિક, પહેલો નવેલો તો કે બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે એવી ધારણા હતી એની કે કાર્બનિક સંયોજનોના નિર્માણ માટે કોઈને કોઈ જૈવ શક્તિ એટલે કે વાઇટલ ફોર્સ જવાબદાર છે. એટલે કે કાર્બનિક સંયોજનોને જો બનાવવા હોય તો એના માટે કોઈને કોઈ પ્રકારની જૈવ શક્તિ એટલે કે વાઇટલ ફોર્સ થિયરી એટલે કે વાઇટલ ફોર્સ એટલે કે જે મહત્વના બળનો સિદ્ધાંત છે, બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. મહત્વના બળનો સિદ્ધાંત એટલે કે વાઇટલ ફોર્સ એટલે કે કાર્બનિક સંયોજનોને જો બનાવવા હોય તો એ પ્રયોગશાળાની અંદર બનાવી શકાતા નથી, એવું એને ધારણા કરી હતી, એવી એની માન્યતા હતી. શું કામ એને એવું માન્ય કર્યું? તો કે કાર્બનિક સંયોજનો છે એ લીલી વનસ્પતિઓ અને સજીવોમાંથી મળતા હતા. શેમાંથી મળતા હતા? તો કે કાર્બનિક સંયોજનો છે ઈ શેમાંથી પ્રાપ્ત થતા હતા? તો કે લીલી વનસ્પતિઓ કાર્બનિક સંયોજનો છે એ શેમાંથી પ્રાપ્ત થતા હતા? તો કે લીલી વનસ્પતિઓ અને બીજું લઈ લઈએ તો કે સજીવો. કાર્બનિક સંયોજનો છે એ આપણને શેમાંથી પ્રાપ્ત થતા હતા? તો કે લીલી વનસ્પતિઓ અને સજીવોમાંથી પ્રાપ્ત થતા હતા. એટલે કે લીલી વનસ્પતિ અને સજીવોમાંથી પ્રાપ્ત થતા હતા. એટલે એને એવું કીધું કે જે પણ કઈ કાર્બનિક સંયોજનો છે એ સજીવોમાંથી પ્રાપ્ત થાય છે અને સજીવોનો અભ્યાસ પ્રયોગશાળાની અંદર કરવો શક્ય નથી. એટલે કે પ્રયોગશાળાની અંદર એનો અભ્યાસ ન કરી શકાય. એટલે કે કાર્બનિક સંયોજનોને બનાવવા માટે કોઈને કોઈ જૈવ શક્તિ જવાબદાર છે એવું એને સાબિત કર્યું, એવી એની ધારણા હતી. પણ એની ધારણા ખોટી પડી હતી. કઈ રીતના એનો અભ્યાસ કરી લઈએ. પહેલા તો કે જ્યારે બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે આવી ધારણા કરેલી ત્યારે લીલી વનસ્પતિ અને સજીવોને એને લિવિંગ ઓર્ગેનિઝમ તરીકે ઓળખવામાં આવતા હતા. કેના દ્વારા ઓળખવામાં આવતા હતા? તો કે લિવિંગ ઓર્ગેનિઝમ. એને ઇંગ્લિશમાં લિવિંગ ઓર્ગેનિઝમ તરીકે ઓળખવામાં આવતા હતા. હવે ઓર્ગેનિઝમ માંથી જ્યારે જેમ થોડો સમય પસાર થતો ગયો એટલે કે થોડો સમય જેમ વીતતો ગયો એમ ઓર્ગેનિઝમ માંથી ઓર્ગેનિક એવો શબ્દ બહાર આવ્યો. કયો શબ્દ બહાર આવ્યો? ઓર્ગેનિઝમ માંથી જેમ થોડો સમય પસાર થતો ગયો એમ લિવિંગ ઓર્ગેનિઝમ ઉપરથી ઓર્ગેનિક શબ્દ એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એવું નામ આપવામાં આવ્યું. હવે બર્જેલિયસની જે ધારણા હતી કે કાર્બનિક સંયોજનોને પ્રયોગશાળાની અંદર બનાવવા શક્ય નથી, પણ એના માટે કોઈને કોઈ જૈવ શક્તિ જવાબદાર છે, ત્યારે એને એક થિયરી આપી હતી. એનું નામ હતું તો કે VFT થિયરી. એને શું કહેવામાં આવતું હતું? વાઇટલ ફોર્સ
થિયરી, આ થિયરી ઉપરથી એને સાબિત કર્યું હતું કે કાર્બનિક સંયોજનોના નિર્માણ માટે જૈવશક્તિ જવાબદાર છે, બરોબર. પણ ત્યાર પછી જે વૈજ્ઞાનિક આવ્યો ઈ આવ્યો ફ્રેડરિચ વોહલર. ત્યાર પછી જે વૈજ્ઞાનિક આવ્યો એ આવ્યો ફ્રેડરિચ વોહલર, અને એને 1828 ની અંદર એને 1828 માં એને એવું સાબિત કર્યું, એની ધારણા એવી હતી કે કાર્બનિક સંયોજનોને પ્રયોગશાળાની અંદર પણ બનાવવા શક્ય છે, અને એને એક ઉદાહરણ દ્વારા તો કે અકાર્બનિક સંયોજનોમાંથી એને શું કર્યું તો કે કાર્બનિક સંયોજનોનું પ્રયોગશાળાની અંદર નિર્માણ કર્યું. એટલે એને એવું કીધું 1828 માં શું કર્યું તો કે કાર્બનિક સંયોજનોના નિર્માણ અકાર્બનિક સંયોજનોમાંથી પણ થઈ શકે. 1828 માં એવું કહ્યું કે કાર્બનિક સંયોજનોનું નિર્માણ એટલે કે કાર્બનિક સંયોજનોને બનાવવા માટે એટલે કે કાર્બનિક સંયોજનોનું નિર્માણ અકાર્બનિક સંયોજનોમાંથી પણ થઈ શકે. જ્યારે 1828 માં ફ્રેડરિચ વોહલરે એવું સાબિત કરી દીધું કે અકાર્બનિક સંયોજનો છે એનું નિર્માણ પ્રયોગશાળાની અંદર અકાર્બનિક સંયોજનોમાંથી પણ એને બનાવી શકાય છે. ત્યારે શું થયું, જ્યાં બર્જેલિયસે તે ધારણા આપી હતી કાર્બનિક સંયોજનોને બનાવવા માટેની કે જૈવ શક્તિ એટલે કે વાઇટલ ફોર્સ જવાબદાર છે, એની ધારણા કેવી પડી તો કે ખોટી પડી. શું કામે તો કે ફ્રેડરિચ વોહલરે 1828 ની અંદર એને ઉદાહરણ દ્વારા એટલે કે એને યુરિયા નામનું સંયોજન, યુરિયા નામનો પદાર્થ સૌપ્રથમ પ્રયોગશાળાની અંદર બનાવ્યો હતો. કોને તો કે ફ્રેડરિચ વોહલરે 1828 ની અંદર આવું સાબિત કરી દીધું. એની ધારણા હતી કે અકાર્બનિક સંયોજનોમાંથી પણ કાર્બનિક સંયોજનોનું નિર્માણ થઈ શકે છે, અને એ પણ કઈ રીતના તો કે પ્રયોગશાળાની અંદર એને એક નમૂનો એટલે કે યુરિયા નામનો નમૂનો પ્રાપ્ત કર્યો તો કે શેમાંથી એમોનિયમ સાયનેટ માંથી એટલે કે એમોનિયમ સાયનેટ Na4C NO એટલે કે એમોનિયમ સાયનેટ એને શું કર્યું તો કે એને ગરમ કર્યું. એમોનિયમ સાયનેટ ને ગરમ એટલે કે ડેલ્ટા કર્યો. ડેલ્ટા ને શેના દ્વારા દર્શાવવામાં આવે, ડેલ્ટા ની નિશાની હોય તો યાદ રાખજો મિત્રો કે એને આપણે ગરમી આપતા હોય, એને ગરમ કરતા હોય. હવે એમાંથી એને ગરમ કર્યું એટલે જે એમોનિયમ સાયનેટ છે એનું વિઘટન થયું. એમોનિયમ સાયનેટ નું જ્યાં એમોનિયમ સાયનેટ છે એનું શું થયું તો કે એનું વિઘટન થયું. એમોનિયમ સાયનેટ કેવો હતો તો કે અકાર્બનિક સંયોજન હતું. એમોનિયમ સાયનેટ કેવું હતું તો કે અકાર્બનિક સંયોજન હતું. જ્યારે એમોનિયમ સાયનેટને એને ગરમ કરવામાં આવ્યો, ગરમ કર્યો એટલે એનું વિઘટન થયું. એટલે કે એમોનિયમ સાયનેટનું જે બંધારણ છે એની અંદર ભંગાણ થયું. એટલે કે એના જે અણુઓ છે એ અલગ અલગ થઈ ગયા અને એમાંથી આપણને એક નવું સંયોજન યુરિયા પ્રાપ્ત થયું. અને એ કેવું સંયોજન છે તો કે કાર્બનિક સંયોજન હતું. યુરિયા છે એ કેવું સંયોજન હતું તો કે કાર્બનિક સંયોજન હતું. કઈ રીતના એને કાર્બનિક સંયોજન કહેવામાં આવે છે તો કે યુરિયા છે એનો એક શેનો ઘટક છે તો કે યુરિયા છે એ યુરિનનો ઘટક છે. યુરિયા છે એ શેનો ઘટક છે તો કે યુરિયા છે એ યુરિનનો એક માત્ર ઘટક છે. તો એ પણ અહીંયા લખી દો કે આ યુરિયા છે એ શેનો ઘટક છે તો કે યુરિનનો જ ઘટક છે. યુરિયા છે એ શેનો ઘટક છે તો કે યુરિનનો જ ઘટક છે. અને એ યુરિન છે એ આપણને ક્યાંથી મળી આવે છે તો કે એ યુરિન આપણા જે મૂત્ર, આપણો જે પેશાબ છે એની અંદર શું રહેલું હોય તો કે યુરિન રહેલું હોય. અને એ યુરિન એની અંદર શું હોય તો કે યુરિયા. એને આપણે યુરિયા પણ આપણે શેના દ્વારા કહીએ છીએ, એને યુરિન દ્વારા ઓળખીએ છીએ. પણ એની અંદર શું આવેલું હોય તો કે યુરિયા કાર્બનિક પદાર્થ આવેલો હોય. અને યુરિયા કાર્બનિક પદાર્થ ક્યાં આવેલો હોય તો કે આપણું જે મૂત્ર, આપણો જે પેશાબ છે એની અંદર યુરિન નામનો ઘટક આવેલો હોય. અને ઈ યુરિનનો ઘટક છે એ કોણ છે તો કે યુરિયા છે. એટલે
કે સજીવોમાં પણ કાર્બનિક સંયોજનો છે ઈ પ્રયોગશાળાની અંદર બનાવી શકાય એવું ફ્રેડરિચ વોહલર નામના વૈજ્ઞાનિકે 1828 માં અકાર્બનિક સંયોજન લઈ અને એને કાર્બનિક સંયોજન બનાવ્યું. એના ઉપરથી જે બર્જેલિયસની ધારણા હતી એ કેવી સાબિત થઈ? તો કે બર્જેલિયસની જે ધારણા હતી કે કાર્બનિક સંયોજનોને બનાવવા માટે જૈવ શક્તિ જવાબદાર છે, એ ધારણા એની ખોટી સાબિત થઈ. એ પછી જે રસાયણ વૈજ્ઞાનિક આવ્યો તો કે કોલ્બે, એને શું કીધું હતું? કોલ્બે નામના રસાયણ શાસ્ત્રીએ એને એવું કીધું હતું 1845 ની અંદર. કોલ્બે નામના રસાયણ શાસ્ત્રીએ તો કે 1845 માં એને એસિડિક એસિડ એટલે કે CH3COOH એટલે કે એસિડિક એસિડ એનું નિર્માણ કર્યું, એટલે કે એનું સંશ્લેષણ કર્યું. CH3COOH એને શું કહેવામાં આવે? તો કે એસિડિક એસિડ. તો કે 1845 માં કોલ્બે નામના રસાયણ શાસ્ત્રીએ શું કર્યું? એસિડિક એસિડનું સંશ્લેષણ કર્યું, બરોબર? એટલે કે એસિડિક એસિડને પ્રયોગશાળાની અંદર બનાવવામાં આવ્યો. એસિડિક એસિડને પ્રયોગશાળાની અંદર બનાવવામાં આવ્યો. ત્યારબાદ જે વૈજ્ઞાનિક હતો એ કોણ હતો? તો કે બર્થલોટ. ત્યારબાદ જે વૈજ્ઞાનિક આવ્યો એ કોણ આવ્યો? તો કે બર્થલોટ નામનો વૈજ્ઞાનિક. એને 1856 ની અંદર મિથેનનું સંશ્લેષણ કર્યું. ક્યાં? તો કે પ્રયોગશાળામાં. બર્થલોટ નામના વૈજ્ઞાનિકે 1856 માં તો કે CH4 એટલે કે મિથેનનું સંશ્લેષણ કર્યું. પણ જે એસિડિક એસિડ અને મિથેનનું જે સંશ્લેષણ કર્યું એ કઈ જગ્યાએ કર્યું હતું? એટલે કે એસિડિક એસિડ અને જે મિથેન એટલે કે એસિડિક એસિડ અને જે મિથેન એ કોલ્બે અને બર્થલોટ નામના વૈજ્ઞાનિકે એનું સંશ્લેષણ કર્યું. એટલે કે એને જ્યારે બનાવવામાં આવ્યો એ કઈ જગ્યાએ બનાવવામાં આવ્યો હતો? તો કે પ્રયોગશાળામાં. શેમાં બનાવવામાં આવ્યો હતો? પ્રયોગશાળાની અંદર બનાવવામાં આવ્યો હતો. એટલે અલગ અલગ વૈજ્ઞાનિકો આવ્યા એમ એની ધારણાઓ ઉપરથી જ્યાં બર્જેલિયસની ધારણા હતી કે કાર્બનિક સંયોજનો માટે કોઈને કોઈ જૈવ શક્તિ જવાબદાર છે, એ બર્જેલિયસની ધારણા હતી એ કેવી સાબિત થઈ? તો કે એનો અસ્વીકાર કર્યો. બર્જેલિયસની ધારણાઓ છે, બર્જેલિયસની ધારણાઓનો શું થયું? તો કે અસ્વીકાર કર્યો. આ બધા વૈજ્ઞાનિકોએ અલગ અલગ, બરોબર, એવી રીતના શું કર્યું? તો કે એક પછી એક વૈજ્ઞાનિક આવી અને એને અલગ અલગ જે ધારણાઓ આપી એ ધારણાઓ ઉપરથી છેલ્લે આપણને શું સાબિત થયું? તો કે કાર્બનિક સંયોજનો છે એના માટે, એને બનાવવા માટે, એનું નિર્માણ કરવા માટે કોઈ પણ પ્રકારની જૈવ શક્તિ જવાબદાર નથી. એને પ્રયોગશાળાની અંદર પણ બનાવી શકાય છે. એટલે કે આ બધા વૈજ્ઞાનિકો ઉપરથી જે બર્જેલિયસ, પ્રથમ વૈજ્ઞાનિક, સ્વીડનનો રસાયણ વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટ જે બર્જેલિયસ હતો એની ધારણાઓનો અસ્વીકાર કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ એપિસોડની અંદર જે જોયું એ ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, એના જે પાયાના સિદ્ધાંત, એનો જે કોન્સેપ્ટ, એનો ઇન્ટ્રોડક્શન, એની સામાન્ય માહિતી હતી કે એનું કાર્બનિક સંયોજનોની અગત્યતા, કાર્બનિક સંયોજનો વિશે માહિતી મેળવી. એ ઉપરાંત આપણે અલગ અલગ વૈજ્ઞાનિકોની ધારણાઓ જોઈ કે કાર્બનિક સંયોજનો ખરેખર શેમાંથી બનાવવામાં આવે છે, એનું નિર્માણ કઈ રીતના કરવામાં આવે છે. તો આજે આપણે જ્યાં 2-3 ટોપિક ઉપર જે સામાન્ય એવી માહિતી મેળવી, આ માહિતી ખાસ કરીને નોટ ડાઉન કરી લેજો. અલગ અલગ રીતે તમને MCQ ની અંદર વારંવાર તમને જોવા મળશે. તો કે જે MCQ પૂછવામાં આવે છે એની અંદર જ્યાં થિયરી છે, જ્યાં કોન્સેપ્ટ, સામાન્ય એવી માહિતી છે એ તમારે યાદ રાખવાની છે. અને આ માહિતીનો ઉપયોગ આપણે પછીના લેક્ચરની અંદર કે આગળ જેમ જેમ ચેપ્ટરની શરૂઆત થશે એમ આ બધી માહિતી, તો કે કાર્બન વિશે તો આપણે ભણવાનું જ છે. આખા ચેપ્ટરની અંદર કાર્બનનો જ ઉપયોગ કરવાનો છે. એટલે કે કાર્બન
એના વિશે આપણે જે માહિતી લીધી એ ઉપરાંત આ વૈજ્ઞાનિકોના નામ જોયા, એને કઈ સાલમાં શું સાબિત કર્યું, બરોબર? આ બધી વસ્તુઓ ખાસ કરી વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લેજો અને રીડ કરી લેજો. અને પછીના લેક્ચરની અંદર આપણે કાર્બનની ચતુર સહસંયોજકતા એટલે કે કાર્બનની જે સંયોજકતા છે એના વિશે અભ્યાસ કરીશું. થોડો ઘણો અભ્યાસ તમે 10 ની અંદર કરીને આવ્યા છો, તમને એ પણ ખ્યાલ હશે કે કાર્બનની સંયોજકતા કેટલી છે, પણ ડાયરેક્ટ આપણે યાદ રાખવું નથી. આપણે સાબિત કરીને જોશું કે કાર્બનની સંયોજકતા ખરેખર આટલી છે. શું કામે? તો એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એટલે કે આના પછીના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. થેન્ક યુ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો બધાને? એની ક્વેશ્ચન? નો? ઓકે, તો આટલું વ્યવસ્થિત તૈયાર કરી લેજો. થેન્ક યુ. ઓકે.